નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીના કોરોના એલર્ટ અને અવેરનેસના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી કોરોનાના એનાકોન્ડાએ સમગ્ર દુનિયા ઉપર જે ભરડો લીધેલો, એ 3 મહિના પહેલા એવું લાગ્યું કે માંડ માંડ એ પકડ ઢીલી પડી રહી છે, દુનિયા પુનઃ ગતિ પકડી રહી છે, જીવન પુનઃ ધબકતું થયું છે, ઇકોનોમી પાછી સ્થિર થઈ રહી છે, ટુરિઝમ પાછું વિકસ્યું છે, દરેક માણસને એક બ્રીધર મળી રહ્યું છે. પણ unfortunately, Corona has struck again with full power. Omicron. દોસ્તો, ઓમિક્રોન શું છે, એની ગંભીરતા કેટલી છે, એનાથી કેટલી સાવચેતી રાખવી જોઈએ, ભૂતકાળમાં કોરોના થયો હોય તો શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ આપને સ્પર્શતા મનમાં ઉઠતા સવાલોને એડ્રેસ કરવા માટે આજે આપણી સાથે બહુ જ સિદ્ધહસ્ત અને એક એક્સપર્ટ પેનલ ઉપસ્થિત છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સાથે છે ડોક્ટર કેયુર પરીખ, જેઓ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ છે અને સિમ્સ હોસ્પિટલના ચેરમેન છે, ડોક્ટર સુરભી મદાન, જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ અને ડિપાર્ટમેન્ટ હેડ સિમ્સ હોસ્પિટલના છે, અને ડોક્ટર નીતેશ શાહ, કો ડિરેક્ટર પલ્મોનરી ડિપાર્ટમેન્ટ સિમ્સ હોસ્પિટલ. આ ત્રણેય મહાનુભાવોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. કેયુરભાઈ, બહુ લાંબુ બોલ્યા વગર આ દિવસ અમારા પ્રેક્ષકોનો છે, સીધો જ સવાલ પૂછું છું કે આટલું બધું થાળે પડી રહ્યું હતું, વેક્સિનના 2 ડોઝ દુનિયામાં લગભગ બધે અપાઈ ગયા છે, ભલે અલગ અલગ વેક્સિન આપી, પણ એકંદરે પ્રજા એક સલામતીનો શ્વાસ લઈ રહી હતી. અચાનક આ ઓમિક્રોન ક્યાંથી ને કેમ ત્રાટક્યો? કોરોના જ્યારે આવ્યું તે કોરોના વાયરસ ગ્રુપ કહેવાય છે, જેની સામે વેક્સિન ટ્રીટમેન્ટ બધી આજથી 1-1.5 વર્ષ પહેલા શોધાઈ ઉપયોગમાં આવી. પણ વાયરસ સેલ્ફ પ્રોટેક્ટિંગ મ્યુટેશન કરતા હોય છે. મ્યુટેશન એટલે જેનેટિક સિક્વન્સ હોય આપણા શરીરમાં, આપણા એક અણુઓમાં કહેવાય, એક પછી એક જેનેટિક મ્યુટેશન થાય, અને જ્યારે પુષ્કળ મ્યુટેશન થાય તો વાયરસમાં વેરિયન્ટ બને. આ કોરોના વાયરસના થોડાક વેરિયન્ટ તો આપણી નજરમાં આવેલા, આલ્ફા વેરિયન્ટ, બીટા વેરિયન્ટ, ગામા વેરિયન્ટ. પછી તમને ખ્યાલ હોય તો આપણો જે મોટો સેકન્ડ વેવ થયો એમાં ડેલ્ટા વેરિયન્ટ આવ્યું હતું, જે ભયજનક હતું. 20% લોકો હોસ્પિટલમાં દાખલ થયા, એ ડેલ્ટા વેરિયન્ટ હતું. એમ સાઉથ આફ્રિકામાં પહેલી વાર આજથી 2 મહિના પહેલા નવેમ્બરમાં એક નવું વેરિયન્ટ આવ્યું. એટલે કે પુષ્કળ મ્યુટેશન થવાથી વાયરસની ઘણી પ્રકૃતિ બદલાઈ ગઈ, એ વેરિયન્ટ કહેવાય. અને WHO એને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહ્યું, એટલે કે ચિંતાજનક વેરિયન્ટ. અને આ ચિંતાજનક વેરિયન્ટે પોતાના સેલ્ફ ડિફેન્સમાં જાણીતી દવાઓ અને વેક્સિન સામે કવચ કરી નાખ્યું, જેને લીધે આ ઓમિક્રોન પુષ્કળ ઝડપે ફેલાઈ ગયું, અને ધારીએ એવી ઇમ્યુનિટી વેક્સિનની મળી નથી, અને દવાનો એટલો ફાયદો થયો નથી. એટલે આ એક નવું વેરિયન્ટ છે, કન્સર્ન વેરિયન્ટ છે, અને કૂદકે ને ભૂસકે ફેલાય એટલું ડેલ્ટા કરતા 2 થી 3 ગણું ફાસ્ટર ફેલાય છે, જે એક ચિંતાજનક સ્થિતિ ઊભી કરી દીધી છે. ડોક્ટર સુરભી મદાન, આપને પૂછીશ કે કોરોના વાયરસ COVID-19ના અત્યાર સુધીમાં તમામ જ્યોગ્રાફિકલ કન્ડિશન્સમાં કેટલા વેરિયન્ટ્સ આવ્યા છે, હજી પણ કેટલા વેરિયન્ટ્સ આકાર લઈ રહ્યા છે, અને આ તમામમાં ઓમિક્રોનની ગંભીરતા કેટલી છે? જેમ ડૉક્ટર કેયુર પરીખે ઓલરેડી મેન્શન કર્યું, ઘણા બધા મ્યુટેશન્સ ઓલરેડી થઈ ચૂક્યા છે. વી જસ્ટ નો, બહુ જ ઓછા આપણને ખબર છે, અને આપણી સામે નામ ખાલી એટલા જ વેરિયન્ટ્સના આવે છે જે ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ હોય. ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ એટલે જેનાથી ટ્રાન્સમિશન વધારે હોય, કે જેનાથી લક્ષણો ચેન્જ થતા હોય, સિમ્ટમ્સ, કે વેક્સિન અને ટ્રીટમેન્ટની એફિકેસીમાં કંઈ ફેર પડતું હોય, એ જ વેરિયન્ટ્સના નામ અમારી સામે આવતા હોય છે. જેમ સ્ટાર્ટ થયું વાઇલ્ડ વાયરસથી, પછી અલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન. એના સિવાય ઘણા વેરિયન્ટ્સ છે, ઘણી મ્યુટેશન્સ છે, વિચ મે નોટ બી ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ, એટલે આપણને ખબર નથી, પણ દેટ ઇઝ ઓલ એક ડેટાબેઝ છે આપણી પાસે, વિચ ઇઝ અવેલેબલ ઓનલાઈન, જેમાં આપણને બધી મ્યુટેશન્સ દેખાઈ જાય છે. હવે ઓમિક્રોન જે વાયરસ છે, એની ખાસ વાત છે
એનું સ્પીડ ઓફ ટ્રાન્સમિશન એટલે એની જે ફેલાવાની ગતિ છે કમ્યુનિટીમાં એ બહુ જ વધારે છે. આપણે સાયન્ટિફિકલી વાત કરીએ તો એક R0 વેલ્યુ કહેવાય. એટલે એક માણસને ઇન્ફેક્શન હોય તો એ નોન ઇમ્યુન પોપ્યુલેશનમાં કેટલા માણસોને ઇન્ફેક્ટ કરી શકે છે. સો ડેટ R0 વેલ્યુ વોઝ 1.69 ડેલ્ટા વાયરસ માટે એટ ધ પીક ઓફ સેકન્ડ વેવ. એની સામે ઓમિક્રોનની R0 વેલ્યુની આપણે વાત કરીએ તો એ 2.69 છે. એટલે બહુ જ વધારે છે. સો ટ્રાન્સમિશનની જે સ્પીડ છે એટલી વધારે છે, એના લીધે જ એકદમથી કેસીસ વધી ગયા છે. બીજી વસ્તુ, ઓમિક્રોનમાં જે નેચરલ ઇમ્યુનિટી આપણે નેચરલ ઇન્ફેક્શન્સના લીધે આપણા શરીરમાં ઇમ્યુનિટી આવી કે વેક્સિનના 2 ડોઝીસ થયા એના લીધે જે ઇમ્યુનિટી આવી કમ્યુનિટીમાં પીપલમાં, એ ઇમ્યુનિટીને ઓમિક્રોન ઇવેડ કરે છે. એટલે કવચ એક છે ઓમિક્રોનની ઉપર, જેમ ડૉક્ટર કેયુરભાઈએ જણાવ્યું, એના લીધે જે પેશન્ટ્સ ઓલરેડી વેક્સિન્સ લઈ ચૂક્યા છે અને નેચરલી ઇન્ફેક્ટ થઈ ચૂક્યા છે એમને પણ ફરીથી થઈ રહ્યું છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે છે એ છે કે અમુક મેડિસિન્સ જે અમારી પાસે હતા એ મેડિસિન્સ ઓમિક્રોન માટે કામ નથી કરી રહ્યા અને દેટ ઇઝ ધ રીઝન વી આર મોર કન્સર્ન્ડ ઓમિક્રોનના લીધે. ડોક્ટર નિતેશભાઈ, ભૂતકાળમાં જેને કોરોના થઈ ચૂક્યો હોય, બંને ડોઝ પણ લઈ લીધા હોય અથવા તો કોરોના ના થયો હોય અને ડોઝ લીધા હોય, આ તમામ પરિબળોમાં ધ્યાન શું રાખવું જોઈએ અને એની ઘાતકતા કેટલી છે? જે લોકોએ બંને કોરોના ડોઝ લઈ લીધા હોય તો તેની અંદર રોગ પ્રતિકારક શક્તિ તો ચોક્કસપણે વિકસેલી જ હોય છે. તેને પરિણામે જે કોરોનાને લીધે જે લાસ્ટ સેકન્ડ વેવમાં જે પ્રમાણની ઘાતકતા અને હોસ્પિટલમાં દાખલ થવાનો જે દર્દીઓનો ધસારો હતો, એ ધસારોમાં ચોક્કસપણે આપણને રાહત મળી શકે. કારણ કે જે વ્યક્તિ છે તેમાં કોવિડના જે જીવાણુઓ છે જેને વેક્સિન દ્વારા એના જે અવશેષો અંદર દાખલ કર્યા છે અને તેને પરિણામે એનામાં કંઈક અંશે એક પ્રકારની ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે. પરંતુ તેનાથી જે સિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન એટલે કે જેમ કે શરદી, ઉધરસ, તાવ, કફ વગેરે જે સામાન્ય લક્ષણો જે આપણે બધા જાણીએ છીએ કોરોનાના, એ લક્ષણોના પ્રમાણમાં કંઈ પ્રોટેક્શન નોંધપાત્ર મળતું નથી. અને દરેક જે વેક્સિન્સ છે એની અસરકારકતા અલગ અલગ પ્રમાણમાં હોય છે. જે વેક્સિન આપણે લીધી હોય એ પ્રમાણેની અસરકારકતા હોય. અને તેમાં પણ જે ઓમિક્રોન વેરિયન્ટ છે તેની સામે આની અસરકારકતા બહુ સિદ્ધ થઈ નથી. હજી એના વિશે આપણે જાણતા નથી. અને જે કંઈ બીજા દેશોના અનુભવ છે એવું કહે છે કે આ વેક્સિન એમાં નોંધપાત્ર રીતે જે સિમ્ટમ્સ ઓછું કરવામાં મદદરૂપ થતું નથી, અથવા 2 વેક્સિન લીધી હોય છતાં પણ દર્દીને સિમ્ટમ્સ તો આવે જ છે. એટલે એવું ના માની શકીએ કે આ બિન અસરકારક છે વેક્સિન. વેક્સિન તો અસરકારક છે, કારણ કે ગંભીરતા તરફ દોરી જતા જે પરિબળો ઊભા થતા હોય છે એ તો ચોક્કસપણે આપણે એને અટકાવી શક્યા જ છીએ. એટલે એ રીતે તો અસરકારક છે જ વેક્સિન. અને એને પરિણામે હવે જે એક બુસ્ટર ડોઝનું એક કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે કે જે લોકોએ 2 ડોઝ લીધા હોય તેને 6 મહિના પછી ફરીથી એક બુસ્ટરનો 3જો ડોઝ આપવો. તે પણ આ જે રોગ પ્રતિકારક શક્તિ છે એને વિકસાવવા માટે જ આપણે આ જે 3rd બુસ્ટર ડોઝ આપવાનું. અને જે દેશોમાં આ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે અથવા જે પ્રયોગોમાં આ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે તેમાં ચોક્કસપણે દર્દીઓના સિમ્ટમ્સ એટલે કે એમના જે લક્ષણો અને એને પરિણામે ઉદ્ભવતી હોસ્પિટલાઇઝેશન તરફ લઈ જતી રોગની ઘાતકતા એમાં ચોક્કસપણે નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે. એટલે જ્યારે પણ સરકાર દ્વારા બુસ્ટર ડોઝનો નિર્ણય લેવામાં આવે અથવા જે રીતે આની જે આખી યોજના બનાવી રહ્યા છીએ અને એમાં જ્યારે પણ બુસ્ટર ડોઝ લેવાનું આવે તો પણ કોઈ પણ વ્યક્તિએ આ વિશે ના ન પાડવી જોઈએ અને આ બુસ્ટર ડોઝ એમણે લઈ જ લેવો જોઈએ. એવું વિચારવું યોગ્ય નથી કે અમે તો 2 વેક્સિન લીધી છતાં પણ થયું, અથવા ફલાણા ભાઈએ 2 વેક્સિન લીધી છતાં એને થયું. પણ એ કોઈ દર્દીઓ સિરિયસ નથી થયા. અત્યારે જોઈએ આપણે અમદાવાદ અને ગુજરાતમાં નોંધપાત્ર પ્રમાણમાં કેસોમાં વધારો થયો છે, પણ એની સામે તમે હોસ્પિટલાઇઝેશન રેટ જુઓ તો એ સેકન્ડ વેવ જે માર્ચ, એપ્રિલ, મે દરમિયાન આપણે અનુભવ્યો હતો અને જે પ્રમાણે અંધાધૂંધી
અને બહુ લોકોના મનમાં જે ભય પ્રસરી ગયો છે કે બેડ મળશે કે નહીં, એવી કોઈ પરિસ્થિતિ હાલ દેખાતી નથી. આપણે આટલા બધા સંખ્યામાં દર્દીઓને પોઝિટિવ તરીકે જોઈ રહ્યા છીએ, પણ એને પરિણામે કોઈ એવી ભયજનક પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, અને એમાં આ વેક્સિન છે ચોક્કસપણે એક મોટું ફેક્ટર ગણી શકાય. બીજી એક વાત છે કે જે લોકોને કોરોના થઈ ગયો છે એને ફરીથી થશે કે કેમ, એટલે એક વખત કોરોના થયો એટલે એની જે પ્રોટેક્ટિવ જે મિકેનિઝમ છે એ કંઈક અંશે ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જતી હોય છે. એટલે આ જે રોગ પ્રતિકારક શક્તિ છે એ કન્ટિન્યુઅસલી જળવાઈ રહે એવું નથી હોતું. એટલે અમુક સમય જાય એટલે આ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય અને તેને પરિણામે એને ફરીથી થવાની શક્યતા તો રહેતી જ હોય છે. એટલે જેને એક વખત થયો એને હવે ફરીથી નહીં જ થાય એવું કોઈ અમે કહી શકીએ એમ નથી, અથવા ન તો એવું વિજ્ઞાન કહી શકે એમ છે. અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જેમ સ્વાઇન ફ્લૂ માટે આપણે જે વેક્સિન આપતા અથવા જે ફ્લૂ માટેની વેક્સિન છે એ અમે દર વર્ષે રિકમેન્ડ કરતા હતા કે દર વર્ષે તમારે જ્યારે પણ ફ્લૂના જ્યારે પીક પીરિયડ આવતા હોય વિન્ટર દરમિયાન એની પહેલાં તમારે આ વેક્સિન લેવી જોઈએ. અને એવી જ રીતે કોરોનાનું પણ ગણી શકાય. કેયુરભાઈને સવાલ પૂછે પહેલા આપને થોડી કન્ટિન્યુટીમાં એક બીજો સવાલ પૂછું. એક ચોક્કસ. રિપોર્ટ એવો આવ્યો છે ડોક્ટર નિતેશભાઈ હા, કે ડેલ્ટા કરતા ઓમિક્રોન જે છે એ ગળા સુધી જ રહે છે અને ફેફસા સુધી જઈને નુકસાન કરતો નથી. આ રિપોર્ટ કેટલો સાચો છે અને કેટલું ધ્યાન આ બાબતમાં, અથવા તો ઓવર કોન્ફિડન્સ કોઈ એમાં ના રહે એટલા માટે ખરેખર શું છે? હા, ચોક્કસ. આપણે તો જાણીએ છીએ કે કોઈ પણ શત્રુ હોય એને નબળો ન માની લેવો જોઈએ. એટલે આપણે કોઈ શત્રુને નબળો માની લઈએ તો આપણી તૈયારીઓ ઘટતી જાય છે. એટલે એવું તો ચોક્કસ ના કરી શકાય કે ઓમિક્રોન છે એટલે આ શું કરી લેવાનો છે, એવી માન્યતા રાખવી બિલકુલ યોગ્ય નથી. અને એને આપણે ગંભીરતાપૂર્વક જ લેવું જોઈએ. જો કે જે દેશોમાં આ રોગ જોવા મળ્યો છે જેમ કે સાઉથ આફ્રિકા, ત્યાં પણ હોસ્પિટલાઇઝેશનનો રેટ ઓમિક્રોન દર્દીઓમાં ઘણો બધો ઓછો છે. એટલે આપણે એવું આશ્વાસન ચોક્કસ લઈ શકીએ કે આ ઓછો ઘાતક રોગ છે, અથવા તેમાં ફેફસામાં અંદર પ્રવેશતો નથી, અથવા ન્યુમોનિયા અથવા ઓક્સિજન લેવલ જે ઘટવા માટેના જે પરિબળો સર્જાય છે તે કદાચ ઓમિક્રોનમાં ઓછા થાય છે. એવું બીજા રોગો દેશોના અભિપ્રાય અથવા એ લોકોના જે તથ્યો એમણે બહાર પાડ્યા છે એના આધારે આપણે કહી શકીએ. પરંતુ એક પણ વસ્તુ એ પણ છે કે દરેક જે દેશ છે એનું એક જેનેટિક પ્રીડિસ્પોઝિશન પણ હોય છે. એટલે આપણે ત્યાં આવે અને આપણું જે જેનેટિક બંધારણ છે એ કઈ રીતે વર્તે એ તો આવે તે પછી જ આપણે ચોક્કસપણે કહી શકીએ. પણ બીજા દેશોના અનુભવના આધારે એવું તો ચોક્કસ કહી શકીએ કે એમાં ઘાતકતાનું પ્રમાણ ઓછું છે, પણ એનાથી આપણે આપણી તૈયારીઓને ઓછી કરવાની જરૂર નથી. અને જે પ્રિકોશન્સ જે લેવાના છે એ તો લેવા જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ નથી કરવાની કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને જે બેઝિક જે આપણે જે ડેલ્ટા વેવ દરમિયાન જે પણ પ્રિકોશન્સ આપણે જાળવી રાખ્યા છે અને જે શિસ્ત જાળવી રાખી છે એ તો ચોક્કસપણે આમાં પણ એટલી જ જરૂરી છે. એટલે ચોક્કસ ઘાતકતા ઓછી છે, પણ એને એકદમ લાઇટલી લેવાની જરૂર નથી. કેયુરભાઈ, ઘણા બધા દર્શકોના મનમાં અત્યારે એક સવાલ ઉઠી રહ્યો હશે કે જેના શરીરમાં પાવરફુલ એન્ટીબોડીઝ બની ચૂક્યા છે, એને આ વાયરસના ઇન્ફેક્શન સામે કેટલું રક્ષણ અંદરથી મળે છે? આ પ્રશ્ન હું એકચ્યુઅલી સુરભીબેનને પાસ કરું છું, કારણ કે એન્ટીબોડીઝ અને ઇન્ફેક્શનના એક કોવિડમાં એક્સપર્ટ કહેવાય. Yes, ડોક્ટર સુરભીબેન. સો જેટલી પણ આપણી પાસે સ્ટડીઝ છે, અત્યાર સુધી ડેટા છે, એ આપણને બતાવે છે કે જે પેશન્ટ્સની બોડીમાં એન્ટીબોડીઝ હોય, એ વેક્સિનના લીધે હોય કે નેચરલ ઇમ્યુનિટીના લીધે હોય, એમાં રીઇન્ફેક્શન રેટ્સ અને હોસ્પિટલાઇઝેશન એટલે દાખલ થવાની જરૂરત અને સિવિયરિટી, કોમ્પ્લિકેશન્સ એ 50% થી 60% ઓછું હોય છે એઝ કમ્પેર્ડ ટુ ધોઝ પીપલ જેમાં એન્ટીબોડીઝ ના બન્યા હોય, નેચરલ ઇન્ફેક્શન ના થઈ હોય. અમુક ગ્રુપ એવું છે જે આપણે હજી હાઈ રિસ્ક ગ્રુપ કહેવાય. એટલે વેક્સિન્સ આપણે બધા પેશન્ટ્સને, બધા લોકોને આપી દીધી છે, પણ એક ગ્રુપ એવું છે આપણી કમ્યુનિટીમાં જે હજી હાઈ રિસ્ક કહેવાય. એ એવું ગ્રુપ છે જેમાં વેક્સિન છતાં પણ અને નેચરલ ઇન્ફેક્શન હોવા છતાં પણ ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ રીતે ડેવલપ નથી થતી. એ પેશન્ટ્સ કેવા હોઈ શકે? જે બહુ ઓલ્ડ એજડ પેશન્ટ છે, એટલે એલ્ડરલી પીપલ, પેશન્ટ જેમાં ટ્રાન્સપ્લાન્ટ્સ થયા હોય કે જેમની રોગપ્રતિકારક શક્તિ દવાઓના લીધે ઓછી હોય, જેમને સ્ટીરોઇડ્સ કે બીજી કોઈ એવી દવાઓ ચાલતી હોય જેનાથી શરીરમાં
વેક્સિનની ઇમ્યુનિટી ડેવલપ નહીં થઈ શકે. કે અમુક ટાઈમે ડાયાબિટીઝ હોય અનકન્ટ્રોલ્ડ, હાઇપરટેન્શન, કાર્ડિયક ડિઝીઝીસ, લીવરના પેશન્ટ્સ, કિડની પેશન્ટ્સ, એટલે એવા બધા જે પેશન્ટ્સ છે એ અમારા માટે અત્યારે પ્રાયોરિટી બેસિસના પેશન્ટ્સ છે. કારણ કે એ પેશન્ટ્સમાં એન્ટીબોડીઝનું પ્રમાણ ઓછું હોય છે નોર્મલ પેશન્ટ્સ કરતાં, અને એમાં વેક્સિનની જે એફિકેસી છે એ એટલી સારી નથી. સો ડેફિનેટલી વી આર કન્સર્ન્ડ અબાઉટ ધીસ ગ્રુપ. અને જે આપણે વાત કરીએ વેક્સિન અને નેચરલ ઇન્ફેક્શનના લીધે જે એન્ટીબોડી સ્ટ્રોંગ બન્યા છે એ ડેફિનેટલી પ્રોટેક્શન આપે જ છે. નેચરલ ઇમ્યુનિટી જે પેશન્ટ્સમાં હોય, જે નેચરલ ઇન્ફેક્શન જેને પહેલાં કોવિડ થઈ ગયું હોય, એમાં થોડુંક હજી એડિશનલ બેનિફિટ મળે છે. કારણ કે એ ઇન્ફેક્શનથી આપણને મ્યુકોઝલ અને સિસ્ટમિક બે જાતની ઇમ્યુનિટી સાથે મળે છે. ઓન ધ અધર હેન્ડ આપણે જે વેક્સિનથી જે ઇમ્યુનિટી મળે એ શોર્ટ ટર્મ ઇમ્યુનિટી હોય અને એ ધીમે ધીમે જલ્દી ઓછી થઈ જાય નેચરલ ઇન્ફેક્શન કરતાં જે ઇમ્યુનિટી મળે. સો એ એટલું બધું આપણને અત્યારે ખબર છે. પણ જેમ ડૉક્ટર નીતેશભાઈએ કીધું, જેમ જેમ આપણે આ પેન્ડેમિકમાંથી પસાર થશું, ઓમિક્રોનમાંથી, એમ આપણી નોલેજ વધશે અને થિંગ્સ વિલ બી બેટર ઇન ક્લિયર વે તો જ થશે આપણને. આમાં એક વસ્તુ હું ઉમેરવા પણ માંગુ છું કે જેમ સુરભીબેને કહ્યું કે એન્ટીબોડી ટાઇટર ખૂબ અગત્યનું છે, પણ એવું નથી. ઘણા લોકો એન્ટીબોડી ટાઇટરનો રિપોર્ટ જોઈને હતાશ થઈ જાય છે કે મારામાં તો છે જ નહીં એન્ટીબોડી. પણ એ હતાશ થવાની જરૂર નથી. તમે વેક્સિન લીધું છે એટલે તમને ચોક્કસપણે પ્રોટેક્શન તો મળવાનું જ છે. કારણ કે વેક્સિન છે એ બે પ્રકારની ઇમ્યુનિટી, જેને અમે મેડિકલ ભાષામાં એક સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખતા હોઈએ છીએ, અને એકમાં જેમાં એન્ટીબોડી ઊભા થતા હોય છે. એટલે એવી ભાષામાં આપણે વાત કરીએ કે દાખલા તરીકે કોઈ બાજુના દેશનો કોઈ સૈનિક, આપણે એને જોઈ લીધો અને આપણે એને ઓળખી પાડ્યો કે આ જ છે એમ, અને એની સામે આપણે એક પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી આપણા દેશમાં એને ફાઇટ કરવા માટે, તો અને એની સાથે બીજા સૈનિકો પણ વધારી દીધા. તો જે આ સૈનિકો વધારી દીધા તેને આપણે એન્ટીબોડી કહીએ કે સૈનિકો વધારી દીધા છે બોડીએ. પણ એની સાથે જે બીજી બધી સુરક્ષા વ્યવસ્થાઓ આપણે જે ઊભી કરી એને જોઈને તેને આપણે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કરીએ. કારણ કે એને માપવાનો કોઈ એકમ નથી કે આટલી છે કે આટલી છે, પણ એ ચોક્કસપણે શરીરે એ વસ્તુને ઓળખી લીધી છે અને એની સામે એક પ્રકારની ઇમ્યુનિટી ઊભી કરી છે. એટલે ફક્ત એન્ટીબોડીનો રિપોર્ટ જોઈને હતાશ થવાની જરૂર નથી કે મેં તો 2 વેક્સિન લીધા છતાં એન્ટીબોડી તો વધ્યા જ નહીં, એટલે મારી આ વેક્સિન બરોબર નથી લાગતી, કે મારે કોઈ બીજી બ્રાન્ડની લેવી જોઈએ. એટલે આ જે માન્યતા છે એ બિલકુલ ખોટી છે. સુરભીબેન, તમે શું કહો છો આના વિશે? બિલકુલ 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 ડૉક્ટર નીતેશભાઈ, આમાં ટી સેલ જે ઇમ્યુનિટી છે, જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે, એ આપણે કોમર્શિયલ ટેસ્ટમાં મેજર નહીં કરી શકીએ. દેટ ઇઝ નોટ પોસિબલ ટુ ડુ. બટ જે રિસર્ચ બેસિસ પર એનાલિસિસ થતી હોય છે એમાં એ ક્લિયર થઈ ગયું છે કે ટી સેલ ઇમ્યુનિટીનું પણ એટલું જ મહત્વ છે જેટલું હ્યુમોરલ ઇમ્યુનિટી, એટલે એન્ટીબોડીઝ જે દેખાય છે એને હ્યુમોરલ ઇમ્યુનિટી કહેવાય. બીજી વસ્તુ એ કે હજી અમારી પાસે પેશન્ટ્સ એવા આવે છે, ઇનફેક્ટ અત્યારે જે દાખલ થવાના સ્ટાર્ટ થયા છે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ, કે એમને વેક્સિન નથી લીધી હજી સુધી. અને એ પણ બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે કે અમે વેઇટ કરી રહ્યા હતા કે ફલાણી વેક્સિન આવી જશે, ફાઇઝરની, મોડર્નાની, તો અમે લેશું. એ બહુ જ ખોટી વસ્તુ છે. જે વેક્સિન આપણી પાસે અત્યારે અવેલેબલ છે એ લેવી જ જોઈએ. કારણ કે વેક્સિન સિવાય આપણી પાસે બીજું કોઈ એવો શસ્ત્ર નથી જે ફ્યુચરમાં જે પણ વેરિયન્ટ આવે એની સામે આપણને પ્રોટેક્શન આપી શકે. સો ઇટ્સ અ રિક્વેસ્ટ બધાને, જે વેક્સિન અત્યારે અવેલેબલ હોય પ્લીઝ એ લઈ લો, કારણ કે એ જ આપણને ફ્યુચરમાં બચાવી શકશે. જી દર્શક મિત્રો, કોઈ પણ લાંબી અને મોટી લડત હોય, દુશ્મન બહુ પાવરફુલ અને છદ્મવેશી હોય, ત્યારે એ લડતમાં પોતે જ એક્ઝામ્પલ બનવાથી મોટી વાત કોઈ નથી. કમિંગ બેક ટુ કેયુરભાઈ, યુ નો વોટ આઈ એમ આસ્કિંગ. દર્શક મિત્રો, કેયુરભાઈ છેલ્લા 2 વર્ષથી આટલી મોટી હોસ્પિટલના ચેરમેન તરીકે હજારો કોવિડ પેશન્ટ્સને ટ્રીટ કરતી વખતે સૌથી વધારે કદાચ એક્સપોઝ થયા છે આ વાતાવરણમાં. તેમ છતાં ટચવુડ હી હેઝ મેન્ટેન્ડ સચ એ ડિસિપ્લિન કે આવા વાયરસ કે કોઈ ઇન્ફેક્શન
એમને સ્પર્શી શક્યું નથી સૌથી વધારે નજીક હોવા છતાં. સો રાઈટ ફ્રોમ યોર માઉથ કેયુરભાઈ કે આપે કેવી રીતે મેનેજ કર્યું? આમાં થોડુંક તો નસીબ છે, લક. પણ લક સિવાય હમણાં જ હું થોડા વખત પહેલા મિત્રોને આજે જ દક્ષેશભાઈને કહેતો હતો કે પોણા 2 વર્ષથી આ માસ્ક મેં જાહેરમાં કાઢ્યો જ નથી, કોઈ પણ ભોજન સમારંભમાં ગયો નથી. સિમ્સ હોસ્પિટલમાં લંચ ટાઈમ કે નાસ્તાના ટાઈમે મારી કેબિનમાં બેસીને એકલા કર્યો છે, કારણ કે માસ્ક જેવું ઉતારો અને તમે ભોજન લો, ચા પીઓ, નાસ્તો કરો તો મોઢાના ડ્રોપલેટ્સમાંથી જે ટ્રાન્સમિશન થાય છે એવું કહેવાય છે કે બહુ જ વધારે થાય છે. અત્યારે આપણે આ સેનિટાઇઝેશનમાં છે તો સેનિટાઇઝર ખરાબ નથી, પણ ઓમિક્રોન રોકવામાં કે ડેલ્ટા રોકવામાં હવે આપણે જોવા મળ્યું છે કે સેનિટાઇઝરનો એટલો બધો રોલ નથી. એવું નહીં કહું કે રોલ નથી જ, પણ સૌથી વધુ રોલ છે માસ્ક પહેરવાની સંયમતા રાખવાની, જે છેલ્લા થોડા મહિનાથી આપણે જોઈ રહ્યા હતા. રસ્તા પર બધાએ માસ્ક કાઢી નાખ્યા હતા, લગ્નમાં માસ્ક કાઢીને લોકો ફરતા હતા. તો એ બહુ જ ખતરનાક વસ્તુ છે જે આપણે બધા એનાથી ટેવાવું પડશે. સાથે સાથે ફેસ શિલ્ડનો ઉપયોગ પણ પાછો વધારવો પડશે. એરપ્લેનમાં ફેસ શિલ્ડ એટલા બધા વપરાતા હતા અને સડનલી છેલ્લા 2-3 મહિનાથી જતા રહ્યા, તે પાછા લાવવા પડશે. એ સિવાય જે નિતેશભાઈ, સુરભીબેને કહ્યું એમ કમ્પલસરી વેક્સિન લેવું જ જોઈએ. વેક્સિનની આડઅસર 10-20 લાખે એકાદ દર્દીમાં હોય છે. આ આડઅસર એટલી બધી ઓછી કહેવાય કે પ્રેક્ટિકલી 0 કહેવાય. તો એની સામે ફાયદા જોઈશું તો 1000 ગણા વધારે છે. એટલે સંયમતા, માસ્ક પહેરવાનું, હજી પણ લોકોએ મક્કમ મને સોશિયલાઇઝેશન એટલે કે મળવા કરવાનું, મિત્રો બધા ભેગા થવા માંડેલા. જન્માષ્ટમીથી જૂનમાં ડેલ્ટા વેવ ઓછો થયો અને ઓગસ્ટમાં લોકો બધા આબુ પહોંચી ગયા હતા. આ બધું જ હજી પણ એકાદ વર્ષ તો નહીં જ કરાય. આશા રાખીએ છીએ કે 22ના અંત સુધીમાં ત્રીજો કે ચોથો હજી એક વેવ આવે. જે ભૂતકાળના એપિડેમિકમાં 4 વેવ્સ આવતા હતા, આપણે ત્રીજો વેવ ગણીએ તો હજી એકાદ વેવ આવી શકશે, જ્યાં સુધીમાં સારી ઇમ્યુનિટી બિલ્ડ થઈ જશે. એટલે બહુ જ સાદી કોમન સેન્સ કે માસ્ક પહેરી રાખો, બને તો કમ્યુનિટી ભોજન એટલે કે ભેગા મળીને ખાવાનું, ચા પીવાનું, નાસ્તો કરવાનું. ખાસ કરીને હવેના 2 મહિના તો કરતા જ નહીં. ભોજન સમારંભમાં કે ક્યાંય જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જમાય એવી વ્યવસ્થા હોય તો પણ તમારા જોખમે જજો. ડોક્ટર તરીકે તો હું સલાહ ના જ પાડીશ. એટલે એક અઘરા ડિસિઝનો છે, પણ એ રાખવા પડશે આપણે, આપણી જાત માટે, આપણા મિત્રો માટે, આપણા સંબંધીઓ માટે. કેયુરભાઈ, કોરોના આવ્યો ત્યારથી એક કોમન એક્સરસાઇઝ અને જુદી જુદી મેડિકલ શાખાઓ, આયુર્વેદ તરફથી જે એક સલાહ આપવામાં આવે છે અને લોકો એને બહુ રિલિજિયસલી ફોલો કરી રહ્યા છે કે તમે દિવસમાં 2 વાર નાસ લો કે મીઠાના પાણીના કોગળા કરો કે અન્ય ઉકાળા પીવો. આ ખરેખર નવા વેરિયન્ટ સામે એ કેટલું પ્રોટેક્ટ કરે છે? અત્યાર સુધી એવું સાબિત થયું છે કે આમાંથી કોઈ જ ઉપયોગી ચીજ નથી. અને ઓમિક્રોન જે રીતે વધી રહ્યું છે બતાડે છે જ કે આ કોઈ જાતની પ્રવૃત્તિ એટલે કે નાશ લેવાના, ઊંડા શ્વાસ લેવાની, એક્સરસાઇઝ કરવાની, એના કોઈ જ ફાયદા હજી વૈજ્ઞાનિક દેખાયા નથી. છતાંય ડૉક્ટર સુરભીબેન અથવા દિતેશભાઈનો હું અભિપ્રાય પૂછીશ કે એમના ધ્યાનમાં હોય કે આવી કોઈ સંશોધન થયું હોય કે આને લીધે, ઉકાળાને લીધે કે કોઈ આયુર્વેદિક ઇલાજને લીધે કોવિડ નથી થતું અથવા ઓછું થાય છે એવું એમના ધ્યાનમાં હોય તો. સુરભીબેન? યા સો જ્યારે આ કોવિડ પેન્ડેમિક સ્ટાર્ટ થયું એ ટાઈમે એટલું બધું ફિયર હતું, એટલે બીક હતી. આ એક નવી બીમારી હતી જેના લીધે ઘણી બધી ઇન્ટરનેશનલ અને નેશનલ ગાઈડલાઇન્સમાં ઘણી બધી મેડિસિન્સ આવી પ્રોફાઇલેક્સિસ માટે.
હાઇડ્રોક્સીક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, એઝિથ્રોમાઇસિન ઘણા બધા લોકોએ લીધી અને પછી એ ક્લિયર થઈ ગયું કે એ બધી મેડિકેશન્સ કોઈ યુઝફુલ નહીં હતી અને એ પ્રોફાઇલેક્સિસ વોઝ નોટ વેરી હેલ્પફુલ જે રીતે ફેલાયો રોગ. અને એ જ રીતે આપણે આ બાકી બધી પ્રણાલીઓની વાત કરીએ, નાસ લેવાનું, ઉકાળા અને જે બૂસ્ટર મેડિસિન્સ, ઇમ્યુનિટી બૂસ્ટર્સ મળે છે માર્કેટમાં, એ બધામાં કોવિડ પ્રિવેન્ટ કરવાની કોઈ ક્ષમતા નથી. ઉકાળા પીવાનું ઇઝ નોટ બેડ, આપણે પી શકીએ, બટ કોવિડ ના થાય મને એના લીધે એના માટે હું 2 વખત 3 વખત 4 વખત એકદમ ગરમ ગરમ ઉકાળો પીવું આખો દિવસ અને એના લીધે પેટ બાળી નાખવું, દેટ ઇઝ રોંગ. એટલે કહું છું કારણ કે અમારું ગેસ્ટ્રોએન્ટરોલોજી ડિપાર્ટમેન્ટમાં એન્ડોસ્કોપી માટે અલ્સર્સ લઈને પેશન્ટ્સ આવ્યા છે ઉકાળા પી પીને. સો એકદમ ક્લિયર છે આ વસ્તુ કે આ બધી વસ્તુઓનું કોવિડ પ્રોટેક્ટમાં, કોવિડ પ્રિવેન્શનમાં કોઈ જ રોલ નથી. અને જેમ ડોક્ટર કેયુરભાઈએ કીધું એટલી વસ્તુઓનું આપણે પાલન કરશું તો બચી શકશું. નીતેશભાઈ? હા, ચોક્કસ સુરભીબેન સાથે સંપૂર્ણપણે સહમત છું કે ઉકાળાઓથી કોઈ પ્રોટેક્શન નથી મળતું. હા, જે દર્દીઓને પહેલેથી કોઈ ફેફસા સંબંધિત બીમારી હોય, જેમ કે લાંબા સમયનો અસ્થમા હોય અથવા COPD એટલે જે સ્મોકિંગ રિલેટેડ ફેફસામાં નબળાઈ આવતી હોય એવો કોઈ રોગ હોય અથવા એમને જૂની ફેફસાની બીમારી હોય, તો એવા લોકોને અમે ચોક્કસપણે વોર્મ એટલે કે નવસેકું પાણી પીવાની ભલામણ કરતા હોઈએ છીએ. અને એ ફક્ત એટલા માટે કે એમનો કફ સરળતાથી નીકળી જાય અને કફ ચોંટી ન જાય, એટલે એમાં ચોક્કસપણે આનાથી ફાયદો થાય. પણ એ જે લોકોને ફેફસાની પહેલાંથી બીમારી હોય તો કંઈક મદદરૂપ થઈ શકે. પણ કોરોના પ્રિવેન્શન માટે આનો કોઈ રોલ જાણવા મળ્યો નથી. અને જો એવું હોત તો આટલો કોરોના ફેલાયો જ ન હોત, કારણ કે આપણે જોઈએ છે કે ઘરે ઘરે ઇમ્યુનિટી બૂસ્ટર, ઉકાળા, અને જેમ સુરભીબેને કહ્યું એમ મેં પણ ઘણા બધા દર્દીઓ જોયા છે કે જેમને મોઢામાં ચાંદા પડી ગયા હોય, ગળું આખું છોલાઈ ગયું હોય વારંવારના ઉકાળા પીવાથી, ગરમ ગરમ લિક્વિડ પીવાથી, અને એને પરિણામે જેમ પેટના પ્રશ્નો, પેટના અલ્સર પણ ઊભા થતા મેં પણ જોયેલા જ છે. એટલે ચોક્કસપણે કોરોના પ્રિવેન્શનમાં આનો કોઈ મોટો રોલ નથી. દર્શક મિત્રો, આપણી પૌરાણિક અને નીવડેલી પ્રણાલીઓ ભલે સારી હોય, પણ જ્યારે રોગની કક્ષા બહુ જ ખતરનાક હોય ત્યારે તો પ્યોર મેડિકલ સાયન્સ જે કે એ જ રિલિજિયસલી ફોલો કરવું જોઈએ. આ બહુ મોટું લેસન છે. કેયુરભાઈ, એક સવાલ આપને ત્રણેયને કોમન પૂછું છું જે ઘણાના મનમાં ઉઠે છે. વેક્સિનના 2 ડોઝ તો બરાબર છે, પણ જેને ઇન્ફેક્શન થયું હોય અને રેમડેસિવિરથી લઈને બીજા જે અવેલેબલ જે હતા, ટોલિસિઝુમેબ કે વોટેવર, જેના 6 ડોઝ ઇન્જેક્શનના લીધા હોય, એને એના બોડીમાં કેટલું રેઝિસ્ટન્સ નવા વાયરસ સામે હોય? બે રીતે કહેવાય. એક વેક્સિન, તો 2 ડોઝ વેક્સિન લીધા છે એને આપણે પહેલા ચર્ચા થઈ, એન્ટીબોડીઝ અને ટી સેલ, એ બે રૂપે ઇમ્યુનિટી બનશે. ઓમિક્રોનમાં એવું જોવામાં આવ્યું છે કે જોઈએ એવી ઇમ્યુનિટી નથી, એટલે લોકોને તાવ, શરદી જેવું જુદા જુદા સિમ્ટમ્સ જે પછી આપણે ડિસ્ક્રાઇબ કરશું એ થાય છે. જે લોકોએ કોવિડ થયું અને દવાઓ લીધી, તો કોવિડ થયું એની ઇમ્યુનિટીની થોડો ફાયદો થશે, જેમાં એન્ટીબોડીઝ ને ટી સેલ, એમાં પણ વેક્સિનેશનની જેમ કોવિડ થાય તો બોડી એના ડિફેન્સીસ, એના રક્ષણ માટે જે સિસ્ટમ ઊભી કરી, જે નીતેશભાઈ સમજાવ્યું, એ રેડી છે. એ ઓમિક્રોનને થોડાક અંશે અટકાવી અથવા માઇલ્ડ કરી શકશે. પણ જે દવાઓ લીધી છે, રેમડેસિવિર છે, ટોસિલિઝુમાબ છે, એ દવાઓની અસર તો એ દિવસોમાં એટલા કલાકો જ રહી હોય, એટલે દવાઓની કોઈ જ અસર લાંબો સમય નથી રહેતી. એટલે અત્યારે વેક્સિન પાર્શિયલી અસરકારક છે. બૂસ્ટર તો જેને સરકારે મંજૂર કર્યું છે, 60 વર્ષ ઉપરના રિસ્ક વાળા દર્દી અને 15 થી 18 વર્ષના મોટી ઉંમરના બાળકો, એ લોકોએ તો બધાએ લેવું જ જોઈએ બૂસ્ટર, અને બાળકોએ પહેલું વેક્સિન. નીતેશભાઈ? યસ, નીતેશભાઈ. હા, એટલે જેમ કેયુર પરીખ સાહેબે જણાવ્યું
એમ રેમડેસિવિર છે એ તો જે વખતે કોરોના થયો હોય ત્યારે વાયરસનું રેપ્લિકેશન એટલે કે જે આગળ વધતો ન જ થાય એને માટે વપરાતું ઇન્જેક્શન છે, જે ફક્ત એ વખતે વાયરલ રેપ્લિકેશનને અટકાવે છે. આ સવાલ એટલા માટે સોરી ઇન્ટરપ્ટ કરીને આ પૂછ્યું એટલા માટે કે અમારા કાર્યક્રમોમાં ઘણા દર્શકો આવું પૂછતા હોય છે, એમના મનમાં હજી કન્ફ્યુઝન છે અથવા તો મિસકન્સેપ્શન છે કે ભ્રમણા છે કે આ લીધું એટલે હવે આપણે ના ના ના, એ બિલકુલ ખોટી ભ્રમણા છે. રેમડેસિવિર છે તે તત્કાલીન સમયે ઉપયોગી છે કે જ્યારે શરીરમાં કોરોનાના વાયરસ પ્રવેશ્યા છે અને એનું જે વૃદ્ધિ અટકાવવા માટે આ ઇન્જેક્શન વાપરવામાં આવે છે. પણ કોરોના અટકાવવા માટે આનો બિલકુલ રોલ નથી અને એનાથી ફરીથી કોરોના ન થાય એવું નથી. અમારે પણ ઘણીવાર ઉપડીમાં પેશન્ટ આવીને એવું કહે છે કે સાહેબ અમે તો બધા રેમડેસિવિરનો કોર્સ પૂરો કર્યો છે, હવે અમને શું કામ થાય? પણ એ તો થવાનું જ છે, કારણ કે એનો કોઈ પ્રિવેન્ટિવ રોલ નથી, એનો તો સારવારનો રોલ છે. એટલે પ્રિવેન્શન માટે તો ફક્ત વેક્સિન જ ઉપયોગી છે, રેમડેસિવિર બિલકુલ ઉપયોગી નથી. અને જે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન છે એ તો ભાગ્યે જ સાઇટોકાઇન સ્ટ્રોમ માટે વાપરવામાં આવતું ઇન્જેક્શન હતું કે જે શરીરની વધુ પડતી ઇમ્યુનિટી અથવા જે ઇમ્યુનિટી બહુ વધે અને જે વાયરસને મારવાની સાથે ફેફસાના કોષોને પણ મારી નાખે એ પ્રકારની જે ઓવર ઇમ્યુનિટી ઊભી થતી હતી કોરોનાને પરિણામે, એ ઓવર ઇમ્યુનિટીને સપ્રેસ કરવા માટે વપરાતું ઇન્જેક્શન છે. પણ એનાથી કોરોના અટકાવવામાં બિલકુલ મદદરૂપ નથી થતું. એટલે આ એક બિલકુલ ભ્રમણા છે કે અમે તો 40,000નું ઇન્જેક્શન લીધું, 50,000નું ઇન્જેક્શન લીધું, હવે અમને ન થાય. એટલે આ એક બિલકુલ ખોટી માન્યતા છે. વેક્સિન સિવાય અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની એટિકેટ, એટલે એકલો માસ્ક પહેરવો જરૂર નથી, જેમ સાહેબે કહ્યું એમ માસ્ક પહેરી રાખવો. સાહેબ તો એટલી બધી એટિકેટ જાળવે છે માસ્કની કે જે અમે વારંવાર હોસ્પિટલમાં જોઈએ છે કે સાહેબનું જે એટાયર હોય એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જોવા મળતો. તમે સવારે જુઓ કે રાત્રે જુઓ, કેયુર પરીખ સાહેબનું એ જ પ્રમાણે માસ્ક પહેર્યો હોય, એ પ્રમાણે જ ફેસ શિલ્ડ લગાવ્યું હોય અને એ પ્રમાણે જ બધા પ્રોટેક્ટિવ એમણે ઉપચારો કરેલા હોય છે. એટલે આ માસ્ક એટિકેટ ખૂબ જરૂરી છે. ઘણા લોકો માસ્કને નાકની નીચે રાખી મૂકે, ગળામાં લટકાવી દે, વારંવાર એની ઉપર હાથ ફેરવે રાખે, એનાથી ખંજવાળે રાખે. તો આ બધા વસ્તુઓથી માસ્ક પહેરો કે ના પહેરો કોઈ ફાયદો નથી થતો. એને બને ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાનો, આંખને ટચ નથી કરવાનો, નાકને ટચ નથી કરવાનો અને મોઢાને ટચ નથી કરવાનો આપણી આંગળીથી. એટલે આ વસ્તુની એટિકેટ આપણે જાળવીએ તો જ આપણે પ્રોટેક્શન મળે છે. બાકી રેમડેસિવિર લીધું એટલે પ્રોટેક્શન મળે, ટોસિલિઝુમાબ લીધું એટલે પ્રોટેક્શન મળે, એ બિલકુલ એક ખોટી માન્યતા છે. ડોક્ટર સુરભી આમાં આપને કંઈ એડ કરવું છે? આઈ થિંક બધા પોઈન્ટ્સ કવર થઈ ગયા છે. એક વસ્તુ હું એડ કરીશ અહીંયા. બૂસ્ટર ડોઝથી સાયન્ટિફિકલી વાત કરીએ તો 30થી 40% વધારે પ્રોટેક્શન આપણને મળે છે. એનો અર્થ એ છે કે જેમ આપણે 2 ડોઝ લીધેલા છે વેક્સિનના, એનાથી જે આપણને પ્રોટેક્શન મળે, ધારો કે કોવિશિલ્ડ લીધી હોય કે ફાઇઝરની લીધી હોય, જે આપણા કન્ટ્રીમાં નથી પણ સ્ટડીઝમાં જે જાણવા મળ્યું છે, એના પછી 6 મહિના પછી જે બૂસ્ટર ડોઝ આવે છે એ ડેફિનેટલી યુઝફુલ છે અને એનાથી જે ઓમિક્રોનની સામેની પ્રોટેક્શન છે એ 30થી 40% વધી જાય છે. સો ટૂંકમાં વેક્સિનના 2 ડોઝ અને એના પછી એક બૂસ્ટર. આગળ કેટલા બૂસ્ટર્સની જરૂર પડશે એ કોઈ જ નહીં કહી શકે. દેટ વી વિલ કમ ટુ નો વિથ ટાઈમ ઓનલી. એ જ એક એવી વસ્તુ છે અને માસ્ક એટિક્વેટ જે આપણને ઓમિક્રોનથી બચાવી શકે છે. ડોક્ટર સુરભી, આપને જ આ કન્ટિન્યુટીમાં એક સવાલ પૂછું છું કે ઓમિક્રોન જે રીતે ભારતમાં પગપેસારો કરીને આવી પહોંચ્યો છે, જે રીતે અત્યારે વિવિધ શહેરોમાં જે સંખ્યામાં જે ઝડપથી કેસો વધી રહ્યા છે, આવનારા સમયમાં જો પ્રિવેન્ટિવ પગલાં જડબે સલાખ રીતે ના લેવાયા, લોકોમાં સેલ્ફ ડિસિપ્લિન ના આવી, તો આનું પ્રોજેક્શન, જેમ સાહેબે કીધું કે આવતા 2 મહિના બહુ ધ્યાન રાખવાનું, આનું પ્રોજેક્શન તમે કઈ લેવલે જુઓ છો સંખ્યામાં વાત કરીએ તો? જેટલું આપણું પાસ્ટનું એક્સપિરિયન્સ છે, ઘણી વખત એવું થયું છે કે વી વર રિલેક્સ્ડ એન્ડ કોમ્પ્લેસન્ટ કે ઇન્ડિયામાં તો કંઈ જ નહીં થાય, અમારી નેચરલ ઇમ્યુનિટી બહુ જ સારી છે ઇન્ડિયન્સની, પણ એવું થયું નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં, યુકેમાં જે રીતે કેસીસ વધ્યા એના અમુક મહિનાઓ પછી ઇન્ડિયામાં પણ એ જ રીતે સિનેરિયો ડેવલપ થયું છે.
જે રીતે ત્યાં પીક્સ આવ્યા છે એ રીતે અહીંયા પણ હોસ્પિટલાઇઝેશન, સિવિયરિટી, ડેથ્સ જોવા મળ્યા જ છે. એ ફર્સ્ટ વેવ કહેવાય કે સેકન્ડ વેવ કહેવાય. હવે જે રીતે અત્યારે ઇન્ટરનેશનલી આપણને સિનેરિયો દેખાઈ રહ્યું છે, હોસ્પિટલાઇઝેશન હોય કે ડેથ્સ હોય, એ રીતે જ આપણા કન્ટ્રીમાં પણ આપણે પ્રોજેક્ટ કરી શકીએ છીએ ડેફિનેટલી. જેમ મેં ઓલરેડી કીધું કે ઓમિક્રોનની જે ટ્રાન્સમિશનની સ્પીડ છે, ફેલાવાની ગતિ છે, એ ખૂબ જ વધારે છે અને એ દેખાઈ જ રહ્યું છે. છેલ્લા 8 દિવસમાં 6 ટાઈમ્સ કેસીસ વધી ગયા છે, ફક્ત 8 જ દિવસમાં, એક જ અઠવાડિયામાં. અને બીજી વસ્તુ એ છે કે દો વી આર રિલેક્સ્ડ કે ઓમિક્રોન જે છે ઇટ ઇઝ માઇલ્ડર વેરિયન્ટ. ડેલ્ટા કરતાં એની જે સિવિયરિટી છે અને એમાં જે પેશન્ટ્સને દાખલ થવાની જરૂર છે એ ઓછી પડશે, ડેથ્સ ઓછા થશે. પણ એની સામે આપણે આપણા કન્ટ્રીની જે પોપ્યુલેશન છે એ જોઈએ, હોસ્પિટલ્સ આપણી કન્ટ્રીમાં બેડ્સ જેટલા અવેલેબલ છે, આઈસીયુ બેડ્સ છે એ જોઈએ, તો એ બધાને ખબર છે કે દેટ ઇઝ ડેફિનેટલી વરીસમ. એટલે ભલે પેશન્ટ્સને ઓછી જરૂર પડશે હોસ્પિટલાઇઝેશનની, પણ તૈયારી પૂરી રાખવી પડશે અને આપણે કરી જ રહ્યા છે. ઓલરેડી સરકારે ઘણી બધી સિટીઝમાં ઘોષિત કરી દીધું છે અમુક પર્સન્ટેજ ઓફ બેડ્સ કોવિડ પેશન્ટ્સ માટે ડેડિકેટેડ હશે. મુંબઈની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ, આપણે સિનારીઓ ખબર છે, ત્યાં હજારોની સંખ્યામાં, ઇનફેક્ટ 15 થી 20 હજારની સંખ્યામાં રોજ કેસીસ દેખાઈ જ રહ્યા છે ઓલરેડી. અને એ આગળ આવતા 2 અઠવાડિયામાં વધવાના છે. એનું કારણ એ છે કે ડિસેમ્બરની ફર્સ્ટ વીકથી લઈને છેલ્લી વીકની આપણે વાત કરીએ તો ઓમિક્રોનની જે પર્સન્ટેજ છે એ લેસ ધેન 10% થી કમ્યુનિટીમાં અત્યારે ઓમિક્રોનની જે આપણે વાત કરીએ તો દેટ અરાઉન્ડ 50% કેસીસ ઓમિક્રોનના મિનિમમ અત્યારે કમ્યુનિટીમાં હશે અને બાકી બધા વેરિયન્ટ્સ ઓમિક્રોન સિવાય હશે. સો જે સ્પીડથી ઓમિક્રોન વાયરસની પર્સન્ટેજ વધી છે એ જ સ્પીડથી કન્ટિન્યુડ રહેશે અને એ રીતે આપણે પ્રોજેક્શન કરીએ તો નેક્સ્ટ 2 વીક્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ. બહુ જ જરૂરી છે કે હજી લગ્નો બહુ જ શેડ્યુલ્ડ છે, એ ગેધરિંગ્સને કટ ડાઉન કરીએ, રેસ્ટ્રિક્શન્સ આવવા જ જોઈએ. એટલીસ્ટ જે ગેધરિંગ્સમાં અત્યારે કોઈ લિમિટેશન નથી, પર 500,000ની સંખ્યામાં ગેધરિંગ્સ હજી થઈ રહ્યા છે, એમાં રેસ્ટ્રિક્શન્સની ખૂબ જ જરૂર છે અને એ આપણે પોતાને રિસ્પોન્સિબલી બિહેવ કરવું પડશે. એ રેસ્ટ્રિક્શન્સ સરકાર તરફથી આવે કે ના આવે, આપણે પોતાની રીતે રિસ્પોન્સિબિલિટી લઈને એ બધા પગલાં લેવા જ પડશે. દર્શક મિત્રો, આ વિશે ડોક્ટર કેયુરભાઈ અને ડોક્ટર નિતેશભાઈ પાસે બીજી વધારે વાતો જાણીશું. એ ઉપરાંત આપણી પોતાની જવાબદારીની સાથે સરકારની પણ ફરજો, હવે આ પ્રોજેક્શન થાય તો કોઈ ખામીઓ ના રહે એ વિશે પણ કેવી રીતે થઈ શકે એની વાત કરીશું. એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક. ક્યાંય જશો નહીં, મળીએ છે. વેલકમ બેક. બ્રેક પહેલા જે વાત થતી હતી કેયુરભાઈ, બેને જે વાત કરી કે કેવું પ્રોજેક્શન હશે, આપણે સીધી વાત કરીએ તો અત્યારે આંકડાઓ સેંકડોમાં કે હજારોમાં છે. આપણે કોઈ એવી વાણી ઉચ્ચારવી જ નથી, પણ યુ નેવર નો, વન હેઝ ટુ બી વેરી કેરફુલ. આ રીતે જો આગળ વધ્યું તો આનો આંકડો ક્યાં પહોંચશે કેયુરભાઈ? આપણી પાસે 2 દેશનો આંકડા સાથેનો અનુભવ, યુકેનો અને અમેરિકાનો. તો આપણે અમેરિકાથી વધારે નજીક કહેવાઈએ, ડેમોક્રેસી છે, મલ્ટી સ્ટેટ્સ છે. તો ત્યાં પીક આંકડો આ અઠવાડિયે દરરોજના નવા 10 લાખ કેસે પહોંચ્યો છે. એને એક્સ્ટ્રાપોલેટ એટલે કે એને કમ્પેર કરીએ તો આપણે ડેલ્ટા વેવમાં પણ એવું થયેલું, અમેરિકામાં જે થયું એના 3 મહિના પછી આપણા દેશમાં અમેરિકાથી બમણા આંકડા આવેલા. ઓમિક્રોનની ઝડપ પ્રમાણે વર્સ્ટ સિનારીઓ કેસમાં આપણે 10-15 લાખના આંકડા થઈ શકશે. આજનો આંકડો એટલે કે ગઈકાલનો આંકડો મેં વાંચ્યો ત્યારે 90,000 નવા કેસનો હતો અને માનીએ કે થોડા 10-20 હજાર લોકોએ ઘરે ટેસ્ટ કર્યા હોય, રિપોર્ટ ન કર્યો હોય, તો લાખે આપણે અઠવાડિયામાં પહોંચી ગયા. અઠવાડિયા પહેલા 6,000નો આંકડો હતો. એ સ્પીડ જોઈએ તો 15 દિવસની અંદર બહુ જ મોટા આંકડા આવશે. છતાંય હું સુરભીબેનને પૂછીશ
કે તમારો શું છે આંકડાનો અભિપ્રાય? એ પહેલા હું સુરભીબેન એ પહેલા નીતેશભાઈને એક પૂછવા માંગુ છું કે અત્યારે જે ઓફિશિયલ આંકડા આવી રહ્યા છે એ ખરેખર સાચા છે કે સબડ્યુડ છે? એ અંગે કેવું મારે માટે બહુ યોગ્ય નહીં ગણાય, કારણ કે એ વિશે મારા બહુ અભ્યાસ નથી આંકડાઓ વિશેનો. પણ હાલ અમે જે કોમ્યુનિટીમાં ઇન્ફેક્શન જોઈ રહ્યા છે લગભગ એની સાથે આંકડાઓ કોરસ્પોન્ડ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલમાં. તો જે પ્રમાણે અમારા ડૉક્ટરો પાસે જે ઇન્ક્વાયરી આવતી હોય કોવિડ પેશન્ટ્સની, અને જે અમે સેકન્ડ પીક વખતે અનુભવી હતી એટલી ઇન્ક્વાયરી હજી નથી, એટલે એ પ્રમાણમાં પેશન્ટો હોય એવું લાગતું નથી. એટલે મોટે ભાગે આંકડાઓ અત્યારના જે આવી રહ્યા છે એ અમારા અનુભવ સાથે એ લગભગ ટેલી થઈ રહ્યા છે. સુરભીબેન, જો આમાં એક પોઈન્ટ એડ કરીશ. આપણે સિમ્ટમ્સની વાત કરીએ અને કમ્પેર કરીએ ઓમિક્રોન અને ડેલ્ટામાં બહુ જ ડિફરન્સ છે. એટલે અત્યારે એક તો ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે વાયરસ શરીરની અંદર એન્ટર થાય એના પછી લક્ષણો ડેવલપ થાય, એમાં જે ડિફરન્સ હોય દિવસોનું એ ઓમિક્રોનમાં બહુ જ ઓછો છે. એટલે 2 થી 3 દિવસની અંદર જ સિમ્ટમ્સ ડેવલપ થઈ જાય છે પેશન્ટ્સને. અને બીજી વસ્તુની વાત કરું તો એ સિમ્ટમ્સ ફરીથી જરા રિપીટ કરો ને, કારણ કે બધાના મનમાં એ છે કે ખરેખર આ શરદી છે, ફ્લૂ છે કે ઓમિક્રોન છે. જો હવે આમાં કેવું છે, અત્યારે મોટા ભાગના બધા પેશન્ટ્સ જે છે કમ્યુનિટીમાં એ બધા માઇલ્ડ ડિઝીઝ લઈને ફરી રહ્યા છે. માઇલ્ડ એટલે 1 કે 2 દિવસ ગળું ખરાબ થાય, સામાન્ય શરદી થાય, થોડીક ઉધરસ આવે, સૂકી ઉધરસ, અને ત્રીજો દિવસે પેશન્ટ સારું થઈ જાય. તાવ આવે 1 કે 2 વખત અને પછી તાવ પણ નહીં આવે. સો ઇટ ઇઝ 100% પોસિબલ કે એમાં પેશન્ટ્સ ટેસ્ટ નહીં કરાવતા હોય, જેના લીધે આપણી પાસે આંકડા જે એક્ઝેક્ટ આંકડા છે એ ડેફિનેટલી આવવાની શક્યતા ઓછી થઈ જાય. કારણ કે આ સિમ્ટમ્સ જે છે એ નોર્મલ જે શરદી ખાંસી થતી હોય કે ફ્લૂ થતું હોય એવા જ લક્ષણો છે. સિમ્ટમ્સના ઉપરથી જ્યાર સુધી પેશન્ટને ફેફસામાં ઇન્વોલ્વમેન્ટ ના થાય કે અમે સીટી સ્કેન ના જોઈએ કે પીસીઆર ટેસ્ટ ના કરીએ, ખાલી અપર રેસ્પિરેટરી સિમ્ટમ્સ હોય, શરદી, ઉધરસ કે સામાન્ય તાવ, એના ઉપરથી પોસિબલ જ નથી કે અમે ફ્લૂ અને કોરોના વાયરસમાં ડિફરન્શિએટ કરી શકીએ. પણ અત્યારની સિનેરીઓમાં, અત્યારની પરિસ્થિતિમાં આવા બધા સિમ્ટમ્સ જે ડેવલપ થતા હોય તો એ સરકારે પણ બહુ જ સારી રીતે આપી દીધું છે રેગ્યુલેશન કે એને કોવિડ ગણીને જ આપણે ચાલવાનું છે. એનું કારણ એ છે કે ભલે આપણને બહુ માઇલ્ડ સિમ્ટમ્સ હોય પણ આપણી આસપાસ જે હાઈ રિસ્ક પેશન્ટ્સ છે, આપણા ઘરમાં જ આપણા માતા પિતા હોય કે નાના છોકરા હોય જે વેક્સિનેટેડ નથી કે કોઈ રિસ્ક ફેક્ટર્સ વાળા પેશન્ટ્સ હોય, એમને જે કોવિડ લાગ્યું તો એમના માટે ઘાતક થઈ શકે છે. સો મેસેજ અહીંયા એ છે કે તમને અત્યારે પેન્ડેમિક જે ચાલી રહ્યું છે, ત્રીજો વેવ, એમાં આવા બધા સિમ્ટમ્સ ડેવલપ થાય તો ચોક્કસથી ટેસ્ટ કરાવો, કારણ કે એ કોરોના હોવાની શક્યતા પૂરી છે. સિમ્ટમ્સ માઇલ્ડ જ હોય છે ઘણા બધા પેશન્ટ્સને, પણ એનાથી એની ઇમ્પ્લિકેશન એ છે કે તમારે આઇસોલેશનમાં રહેવું પડશે. આઇસોલેશનની જે ડ્યુરેશન છે એ સરકારે થોડીક ઓછી કરી દીધી છે. સો એ અમારા માટે અને પેશન્ટ્સ માટે રાહતવાળું છે. અને એનો બેસિસ એ છે કે સાયન્સે ઘણી બધી સ્ટડીઝ એવી આવી રહી છે કે સિમ્ટમ્સ ડેવલપ થયા પછી જે એક પેશન્ટથી બીજા પેશન્ટમાં વાયરસને ફેલાવાની ક્ષમતા છે એ મેક્સિમમ સિમ્ટમ્સ પછી 5 થી 7 દિવસની હોય છે, અને એના પછી પેશન્ટ્સ નોન ઇન્ફેક્ટિવ થઈ જાય છે બધા માટે. સો ઘણા બધા પેશન્ટ્સ મને આઇસોલેટ થઈ જવું પડશે, એના લીધે ટેસ્ટ નથી કરાવતા અને બહાર ખુલ્લામાં ફર્યા કરે છે, માસ્ક પહેરે નહીં પહેરે, જેના લીધે એ કમ્યુનિટીમાં સ્પ્રેડ થાય છે. સો પ્લીઝ, તમને ભલે સામાન્ય શરદી ખાંસી હોય, ભલે સામાન્ય સાધારણ તાવ હોય, તમને ટ્રીટમેન્ટની કદાચ જરૂર ના હોય, પણ આઇસોલેટ ડેફિનેટલી થવું જોઈએ. એ આપણી જિમ્મેદારી છે કમ્યુનિટી માટે. પણ ડોક્ટર સુરભી, એક સવાલ આમાંથી એ ઉઠે છે કે આવા માઇલ્ડ સિમ્ટોમ સાથે કોઈને ઓમિક્રોન આવીને જતો રહ્યો, એને ટેસ્ટ ના કરે, એને બી ખબર નથી, ડોક્ટરને પણ ખબર નથી, તો એ પેશન્ટને પોતાની રીતે ક્યોર થઈ ગયેલો ગણાય કે એનામાં હજી વાયરસના અંશો હોય? જો આમાં કેવું છે કે જેમ મેં ઓલરેડી કીધું કે વાયરસના અંશો પેશન્ટ માટે બહુ મહત્વપૂર્ણ નથી. એક વખત પેશન્ટ ક્યોર થઈ જાય તો
પેશન્ટને સિમ્ટમ્સ જતા રહ્યા એટલે હવે વાયરસ પેશન્ટને કોઈ પ્રોબ્લેમ નહીં આપે, પણ સિમ્ટમ્સ ચાલુ થયા એના પછી અઠવાડિયા સુધી એ પેશન્ટ બીજા લોકો માટે ઇન્ફેક્ટિવ રહે. એના શરીરમાં વાયરસ હોય ખરો? હોય યસ હોય. હવે અને સાહેબ આજનું જ એક ઉદાહરણ આપું કે મારા વોર્ડમાં એક મહિલા દર્દી દાખલ છે કોવિડના લક્ષણો સાથે અને એમને થોડું ફેફસામાં પણ સંક્રમણ છે. હવે એમના જે પતિદેવ તે પણ મારી ક્લિનિકની બહાર બેઠા હતા એટલે મેં એમને સહજ રીતે પૂછ્યું કે તમારો રિપોર્ટ શું આવ્યો હતો? કે સાહેબ મારો પણ પોઝિટિવ જ હતો, એની સાથે જ થયો હતો, પણ હું હવે નેગેટિવ થઈ ગયો છું. એટલે આ એક જે નેગેટિવ થઈ ગયો છું એવી જે માન્યતા છે અને લોકો દર ઓલ્ટરનેટ દિવસે જઈને કોવિડ ટેસ્ટ કરાય આવે છે કે પહેલા પોઝિટિવ છે ને 2 દિવસ પછી નેગેટિવ આવ્યો, તો એ નેગેટિવ નથી, એ તમને લક્ષણો નથી, પણ તમે બીજા માટે તો એટલા જ ચેપી અને જોખમી છો. એટલે મહેરબાની કરીને નેગેટિવ પોતાની જાતને સાબિત કરી અને જાહેર જગ્યાએ એકદમ ફરો અને બીજા 10-15 ને તમારું સંક્રમણ લગાવો, આ પ્રકારની બેજવાબદાર વાળી જે પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એ બહુ જ એને અટકાવવા જેવું છે. કે જે સ્ટિપ્યુલેટેડ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે કે તમારે આઇસોલેટ રહેવું, તો તમારે ગમે તે રીતે આઇસોલેટ રહેવું જ છે. એમાંથી છટકવા માટે તમે ફરીથી રિપોર્ટ કરાવો અને તમે નેગેટિવ પુરવાર કરો અને પછી તમે ફરવા માંડો, આ એકદમ એક બિલકુલ બેજવાબદાર સ્ટેપ લોકો લઈ રહ્યા છે. આમાં હું એડ કરું, અત્યારે જે દર્શકો સાંભળી રહ્યા છે એમના મનમાં મને 100% ખાતરી છે કે આ સવાલ ઉઠી રહ્યો હશે. આ જ સવાલમાં આગળ પૂછું છું કે જેને માઇલ્ડ સિમ્ટોમ્સ સાથે ઓમિક્રોન આવ્યો અને જતો રહ્યો, બોડીમાં વાયરસ રહ્યો, માનો કે એટલો ઇફેક્ટિવ નથી, એ ક્યાં સુધી રહે અને સુષુપ્ત રહે કે ફરીથી જ્યારે બધું જ જતું રહે, આખા વિશ્વમાંથી પેન્ડેમિક જતો રહે, ત્યારે એ અંદર ધરબાયેલો વાયરસ એ ફરીથી ઉથલો મારે? ના 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 ના, ઓકે, ધેટ ઇઝ ધ થિંગ. એક સમય મર્યાદા હોય છે. મોટે ભાગે આપણે એવું માનવામાં આવે છે કે જે 14 દિવસનું પહેલા આપણે ઇન્ક્યુબેશન પીરિયડ એટલે આઇસોલેશન પીરિયડ ગણતા હતા કે 14 દિવસમાં મોટે ભાગે જે દર્દી છે એ પોતાની જે રોગ બીજાને લગાવવાની ક્ષમતા ઓલમોસ્ટ નહિવત જેવી થઈ જતી હોય છે 14 દિવસના સંક્રમણ પછી. એટલે એ તબક્કે જે વાયરસ છે એ બહુ નેગ્લિજિબલ પ્રમાણમાં શરીરમાં રહેતો હોય છે અને બીજાને ઇન્ફેક્શન લગાવી શકતો નથી. હવે આ જે વાયરસ છે એ કોઈ ટીબી જેવો નથી. આપણા દેશમાં જે ટીબી બહુ કોમન બીમારી છે અને એમાં એક પ્રકારના સુષુપ્ત અવસ્થામાં ટીબીના જંતુ જતા રહેતા હોય છે અને જ્યારે પણ એને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે આ ટીબીના દર્દીને એનો ઉથલો થતો હોય છે. એટલે આ પ્રમાણેનું સુષુપ્ત અવસ્થા આ વાયરસ માટે જાણવા નથી મળી. એટલે એ રીતે ના વિચારવું જોઈએ કે એક વખત ઓમિક્રોન એન્ટર થયો એટલે ઓમિક્રોન અંદર રહી ગયો છે, એવું નથી. એ ઇરેડિકેટ બોડીની ડિફેન્સ મિકેનિઝમથી એની મેળે જ એ નાશ પામતો હોય છે, પણ એ સુષુપ્ત અવસ્થામાં નથી જતો. એક્ઝેક્ટલી. આ એટલા માટે પૂછ્યું કે ખબર જ નથી કે આ થયું છે અને દવા લીધી નથી. દવા લીધી હોય તો આ પ્રશ્ન જ નથી ઉભો થતો. એનીવે કેયુરભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. બ્રેક પહેલા લગ્નના મેળાવડાઓ, ઇનડિસિપ્લિન, માસ્ક વગર ફરવાની જે વાત થતી હતી, પબ્લિક સમારંભો, ગવર્મેન્ટ સમારંભો, એ સંદર્ભમાં સરકારને તો વાઇબ્રન્ટ રદ કરવાની રીતસર ફરજ પડી છે, કારણ કે જે રીતનું આખું પ્રોજેક્શન છે ઇટ વોઝ ઇમિનન્ટ. હવે સવાલ એ છે કે 14મી જાન્યુઆરી પછી લગ્નનો રાફડો ફાટવાનો છે, મેળાવડાઓ જમવાના છે અને ભલે 400ની તમને છૂટ હોય, કોઈ ગણવા જતું નથી. 400ની જગ્યાએ 1000-1200 લોકો અંદર હોય જ છે. અને આપે જેમ કીધું કે માસ્ક પહેરતા નથી, ખાસ કરીને જમતી વખતે તો જે ભીડ હોય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તો વાતની કલ્પના નથી હોતી. એના કરતા પણ એક બહુ ગંભીર બાબત એ છે કે ધારો કે ત્યાં જે લોકો આવ્યા એમાંના જેણે માસ્ક પહેર્યા, જે કાર્યક્રમ પત્યા પછી તમે જુઓ તો એ સ્થળે, એ રોડ ઉપર અને આજુબાજુના વિસ્તારમાં 300 થી 400 યુઝડ માસ્ક પ્રોપર ડિસ્પોઝલ વગર જે ફેંક્યા હોય, જે પોસિબલ છે કે એની અંદર પણ વાયરસ હોય. આ એક જે ક્રિમિનલ નેગ્લિજન્સ છે. તો આપને લાગે છે કે હવે જે સમારંભો થવાના છે એના ઉપર સંખ્યાની ગણતરી કે એ શરતો કે એ મૂક્યા વગર સીધો આવતા 2 મહિના સુધી, જ્યાં સુધી આ વાયરસ જાય નહીં ત્યાં સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ? આ એક અઘરો પ્રશ્ન છે. અઘરો એટલા માટે કે આપણે ડેમોક્રેસી છે
અને ડેમોક્રેસીમાં એ જ તકલીફ છે જે અમેરિકાને જોઈ. થેન્ક્સ ગિવિંગ, ન્યૂ યર્સ, જેને લીધે ત્યાં પણ પુષ્કળ લોકો મળ્યા, પાર્ટીસ કરી, જેના પર સરકાર પોલિટિકલ કમ્પલ્ઝનથી, પોલિટિકલ પ્રેશરથી પ્રતિબંધ ના લાવી શક્યા. અને સામી બાજુ ચાઇના છે જે સ્ટ્રિક્ટ ડિક્ટેટર, જ્યાં હમણાં જ 1 કરોડ એકની વસ્તીનું સિટી, ત્યાં કંઈક 10-12 કેસ હતા, આખું સિટી શટડાઉન કરી દીધું છે અઠવાડિયા. એટલે બે એક્સ્ટ્રીમ, બે ઓપોઝિટ કન્ડિશન છે. ઇન્ડિયા અમેરિકા જેવી એક બહુ સ્ટ્રોંગ ડેમોક્રેસી છે અને એની અંદર સરકારી પ્રતિબંધ લાવવા સહેલા નથી. હું અત્યારે એ રીતે કહીશ કે એને બદલે સમાજ લેવલે આપણે બધાએ નક્કી કરવું પડશે કે અમારે પ્રસંગમાં જવું છે કે નહીં. એ આપણી પાસે હક છે. આપણને કોઈ બોલાવે ને આપણે કહીએ કે અમે નથી આવવું કે અમે નહીં આવીએ, અને તમે કહી પણ શકો કે ઓમિક્રોનના ભયને લીધે નથી આવું. કે અમારું ઉદાહરણ આપું કે અમારી હોસ્પિટલમાં આ જ અઠવાડિયે શુક્ર, શનિ, રવિમાં 2000 ડોક્ટરની કોન્ફરન્સ કન્ફર્મ હતી અને ગયા અઠવાડિયે અમે એક અઘરો નિર્ણય લીધો, 7-10 દિવસ પહેલા કોન્ફરન્સ કેન્સલ કરી નાખી. એટલે એક મુદ્દો, સ્વૈચ્છિક મુદ્દો આવશે કે પ્રસંગને કેન્સલ કરવો ન કરવો, બહુ જ સાદગીથી પતાવો, અથવા બીજા કોઈ પ્રકાર રૂપે જમણને બદલે ભેટ રૂપે કે જે કોઈની ઈચ્છા હોય એ પ્રમાણે આગળ વધવું. પણ બીજી બાજુ દરેક ગેસ્ટ, દરેક જણને બોલાવ્યા છે, એમને તો હક છે જ કે એમની પાસે એટલી જવાબદારી હોવી જોઈએ જે એમનો નિર્ણય લઈ શકે કે હું જાઉં કે ન જાઉં. એટલે મારો જવાબ એ રીતે આવશે કે ડેમોક્રેટિક કન્ટ્રીને લીધે લિમિટેશન ઘણા આવવાના જ છે સમાજમાં, જેને હું સાચા કે ખોટા નહીં કહું. હું એટલું કહીશ કે સરકાર રિસ્ટ્રિક્શન લાવી દે, ન લાવી દે, એના કરતાં વધારે જે મેં પહેલા કહ્યું કે સંયમતાથી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારવું પડશે. કદાચ જે 6 ફૂટ હતું ઓમિક્રોનમાં કદાચ 12 ફૂટ પણ હોઈ શકે. જાહેર જગામાં, ખુલ્લી જગા હોય તો પણ જાહેર જગામાં આજુબાજુમાં ભોજન લો, ચા નાસ્તા કરો, આ બધાથી સ્પ્રેડ થતું હોય છે. એટલે સંયમતા પોતે રાખશે એના જેવું બેસ્ટ રિસ્ટ્રિક્શન કોઈ જ નથી. કેયુરભાઈ, આમાં જ એક સવાલ પૂછું કે એક ડોક્ટર તરીકે જ્યારે તમે એ વિચારો કે છેલ્લું 1.5-2 વર્ષ જ્યારે આખી દુનિયા ઘરમાં હતી, સલામતી શોધતી હતી, ત્યારે દુનિયાના ડોક્ટરોએ પોતાની સલામતીની ચિંતા કર્યા વગર જીવ જોખમમાં મૂકીને સેંકડો ડોક્ટરોએ જીવ પણ આપ્યો છે ટ્રીટમેન્ટ કરતી વખતે. તમે જ્યારે એક બાજુ પૂર્વવત સ્થિતિ લાવવા માટે બધું જ દાવ પર લગાડો છો, ત્યારે એક જગ્યાએ આપે જેમ કહ્યું એમ 1000 જણા તમામ નિયમો, ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિનને નેવે મૂકીને આખું માંડ સુધરી રહેલી પરિસ્થિતિના ચીથરા ઉડાવતા હોય, ત્યારે તમે પોણા 2 વર્ષ દરમિયાન આપેલા સેક્રિફાઈસ માટે અને આ જોઈને તમને શું થાય છે? તમારો પ્રશ્ન અથવા તમારું સ્ટેટમેન્ટ બહુ જ સાચું છે કે આ વખતે આટલા મોટા સમારંભ કે મોટી મોટી પાર્ટીઓ કે ગેટ ટુગેધર એ જોખમકારક છે અને ઘણી બધી મહેનત ઉપર પાણી ફરી જાય છે. પણ જે પહેલા મેં કહ્યું એવી રીતે કે ડેમોક્રેટિક દેશ છે આપણો, દરેકને હક છે. હું એવું કહી શકીશ કે દરેકે જવાબદારીથી એમના નિર્ણય લેવા પડશે. છતાં પણ હું મારા મિત્રો ડૉક્ટર નિતેશભાઈ અને ડૉક્ટર સુરભી, જે લોકોએ તો મારાથી 1000 ગણી વધારે કોવિડની સેવા કરી. હું તો હોસ્પિટલના ચેરમેન તરીકે હોસ્પિટલ ચલાવતો હતો, પણ એ લોકો તો દરરોજ દિવસ રાત કોવિડ પેશન્ટ જોતા હતા. એટલે હું એમનો અભિપ્રાય પૂછીશ કે તમે શું માનો છો, સરકારે રિસ્ટ્રિક્શન મૂકવા જોઈએ કમ્પલસરી કે ના મૂકવા જોઈએ? નિતેશભાઈ. કમ્પલ્સન તો મૂકી ન શકાય, લોકશાહી દેશ છે
અને ઘણા લોકોએ પૂર્વ નિર્ધારિત એમના જે લગ્ન પ્રસંગો કરેલા જ હોય નક્કી, પણ એમની સંખ્યા ચોક્કસપણે નિયંત્રિત કરી શકાય. તે ઉપરાંત એક સ્વયં શિસ્ત અને જેમાં બહુ નજીકના સગા ન હોય ત્યાં સુધી હાજરી ના આપવી, એવો જો સામાજિક સવાલ એ રીતે છે નિર્ણય- ડોક્ટર નીતેશભાઈ, વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધી કન્ક્લુઝન ઓફ ધ પ્રોગ્રામ. Yes. એક જ લાઈનમાં હું પૂછું તો વેન there is no self discipline, Yes. should there be a forced discipline in the best interest of the mankind? I think Yes it is. or no? Yes, I agree. ડોક્ટર સુરભી, I agree. યસ, હું અગ્રી કરું છું આ વસ્તુને. Agree. કારણ કે તમે જે છૂટ આપી છે એનો મિસયુઝ વધારે થાય છે. Misuse વધારે થાય છે. જો એવું એક ઉદાહરણ પ્રજાએ બતાવ્યું હોત તો કદાચ આ ચર્ચા જ ના હોત. એટલે આખી વાતનો સાર એ છે. અને ડોક્ટર કેયુરભાઈ, આપનાથી સમાપન કરીશ. આપનો સૌ અમારા દર્શકો માટે આ વેરિયન્ટથી બચવાનો અને સલામત રહેવાનો એક વન લાઇનર મેસેજ. મારો વન લાઇનર મેસેજ છે, માસ્ક પહેરો, બને તો 2 માસ્ક પહેરો. અને અત્યારે હું માનીએ છીએ કે કપડાના માસ્ક ઇફેક્ટિવ નથી. કપડાના માસ્ક પહેરવા હોય તો N95 જેવા કપડાના લેયરિંગ વાળા માસ્ક આવે છે એ પસંદ કરજો, નહીતર સર્જિકલ માસ્ક આવે છે એ વાપરો. આ સર્જિકલ માસ્ક છે, ઘણા એમ કે છે કે એ પણ ઓમિક્રોનમાં નથી મદદરૂપ થતું. એટલે હું બનવા કાળે કાયમ 2 માસ્ક પહેરું છું. આ મારો સિંગલ લાઈન મેસેજ. ડોક્ટર નીતેશ, બસ ડૉક્ટર કેયુર પરીખ સાહેબે જે જણાવ્યું કે અમારી સિમ્સ હોસ્પિટલમાં પણ અમે 2 માસ્ક પોલિસી પહેલા જ દિવસથી ઇમ્પ્લિમેન્ટ કરી હતી અને અમારા દરેક એમ્પ્લોયી અને ડૉક્ટર્સ આ 2 માસ્ક પહેરે છે. એક જે છે N95 અને એની ઉપર અમે ટ્રિપલ લેયર માસ્ક પહેરીએ છીએ. અને આને પરિણામે અમે ઘણું બધું કર્મચારીઓનું સંક્રમણ ઓછું કરી શક્યા છે. અને એ જ રીતે આ પ્રિન્સિપલ સામાન્ય લોકોને પણ એટલો જ અગત્યનો છે કે માસ્ક ઇઝ મેન્ડેટરી. You can use N95 or 2 mask. દર્શક મિત્રો, કોઈએ બહુ સરસ કહ્યું છે, ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસથી ખેલવું સારું નથી. બહુ જ સરસ વાત છે. ઓવર કોન્ફિડન્ટ થવાની પણ વાત નથી અને બહુ ચિંતા કરવાની પણ વાત નથી. આ બેનું બેલેન્સિંગ કરતા આવડી જાય તો મારા ખ્યાલથી કોઈ પ્રશ્ન જ નથી. અને આ જ વિષયમાં આ ત્રણેય મહાનુભાવોએ આપણને જે પ્રકાશ પાડ્યો છે, we are so thankful to all of you. Again, thank you very much. Thank you. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર ફરીથી મળીશું અને બી સેફ, બી પર્ટિક્યુલર. થેન્ક યુ.